મિત્રો, પહેલા વિભાગમાં જે આપણે છેલ્લે જોયું કે ટ્રટ થાય એવો અવાજ આવે છે તો એ કોઈક બંદૂકમાંથી ગોળી છોડે છે। तो હવે આપણે આગળ સમજીએ। बालूचर के उस पार किसी ने फायर किया। एक पखेरु बालू पर गिरकर छटपटाने लगा। तो आज बालूचर છે તે જે પરમાન નદી વહેતી હતી તો એ એક સ્થાન છે કે જે પરમાન નદીના કિનારે આવેલું હતું। તો એ બાલુચરના બીજા કિનારેથી કોઈએ ફાયર કર્યું અને એક પક્ષી બાલू पर पड़ीने એ તરફડિયા મારવા લાગે છે। उसका जोड़ा विकल होकर बहुत देर तक रोता रहा। तो તેનું જે જોડું હતું, જે બીજું પક્ષી હતી તે ખૂબ જ લાંબા સમય સુધી ત્યાં રોતું રહે છે। मटमैले अंधकार में एक अर्दलीनुमी आदमी दौड़ा हुआ आया और मरी हुई चिड़िया के डेने को पकड़कर चिल्लाया, मिल गया हुजूर। तो ते एक अर्दलीनुमी व्यक्ति ત્યાં આવે છે અને મરેલા ચકલીનું પાંખ પકડીને તે બૂમ પાડે છે કે સાહેબ મળી ગયું। इब्राहिम बोला, सब डिप्टी साहब का अर्दली है, साला भारी खचड़ा है। ત્યારે ઇબ્રાહિમ જે એમના જે મિત્રની મંડળીનો એક સભ્ય છે તે ઇબ્રાહિમ બોલે છે કે આ તો સબ ડેપ્યુટી સાહેબનો એક નોકર છે, સાલો ખૂબ જ મૂર્ખ છે। પ્રિયોદા કે મુંહ સે અચાનક નીકળા હોલ્ટ। ત્યારે પ્રિયોદાના મુંહમાંથી અચાનક નીકળે છે કે હોલ્ટ। હોલ્ટ એટલે ઊભું રહેવું અથવા થોભવું, અંગ્રેજી એક શબ્દ આપેલો છે। તબ ઇબ્રાહિમ કો अपनी गलती का अहसास हुआ। ત્યારે ઇબ્રાહિમને તેણે જે ભૂલ કરી હતી તેનો અહેસાસ થાય છે। दल का नियम है, कोई सदस्य किसी किस्म का अपशब्द या गाली मुंह से नहीं निकालेगा। तो मित्रों, તમને પ્રશ્ન થાય કે પ્રિયોદા હોલ્ટ શા માટે બોલ્યો? તો એમના દળનો એક નિયમ હતો કે કોઈ પણ સભ્ય કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ અપશબ્દ કે ગાળ મોઢામાંથી કાઢી શકશે નહીં। ત્યારે જે ઇબ્રાહિમ જે બોલે છે અપશબ્દ ત્યારે પ્રિયોદા હોલ્ટ કહે છે। इब्राहिम ने तुरंत सिर झुकाकर दल के नायक प्रियोदा और सदस्यों से माफ़ी मांगी। तो તેમની જે મિત્રોની જે ટોળકી હતી તેનો નાયક કોણ હતો? પ્રિયોદા હતો અને બાકીના સભ્યો સાથે એ ઇબ્રાહિમ છે એ માફી માગે છે। बात यह है कि साले ने सभी हंसे। ત્યારે ઇબ્રાહિમ કંઈક કહેવા જાય છે ત્યારે બધા હસવા લાગે છે। प्रियोदा ने गंभीर होकर कहा, इब्राहिम यह तुम्हारी 8वीं गलती है, 10 होते ही हम तुम्हारे साथ नहीं रहेंगे। ત્યારે પ્રિયોદા ગંભીર મુદ્રામાં ઇબ્રાહિમને કહે છે કે આ તારી 8મી ભૂલ હતી, 10 ભૂલો થતાં જ અમે તારી સાથે નહીં રહીએ। इब्राहिम ने पूछा, लेकिन सरकारी अफसरों को गाली देने में क्या हर्ज है? ત્યારે ઇબ્રાહિમ તે પ્રિયોદાને પૂછે છે કે સરકારી ઓફિસરો જે છે, કર્મચારીઓ જે છે એમને અપશબ્દ બોલવામાં શું વાંધો છે? तुम्हारा मुंह खराब होगा, उनका कुछ भी नहीं बिगड़ेगा। ત્યારે પ્રિયોદા એને સમજાવતા કહે છે કે જો તું અપશબ્દ બોલીશ તો તારું મોં ખરાબ થશે, એ લોકોનું કંઈ જ નહીં બગડે। મગર વે જો ગાલી દેતે હે। ત્યારે ઇબ્રાહિમ ફરીથી પ્રિયોદાને કહે છે કે તે લોકો જે અપશબ્દો બોલે છે, વેહી ક્યું बहुत लोग गालियाँ बकते हैं। नहीं प्रियोदा, आप इब्राहिम को नहीं समझा सकिएगा, वह महीन बात देरी से बुझता है, मैं समझा देता हूँ। ત્યારે ઇબ્રાહિમને કહે છે કે પ્રિયોદા, તું ઇબ્રાહિમને નહીં સમજાવી નહીં શકે, તે જે મહીન બાત એટલે કે નાની વાતો ખૂબ જ મોડેથી સમજે છે, હું તેને સમજાવી દઈશ। देखो इब्राहिम, यदि क्लब का मेंबर रहना है तो इसके रूल्स को मानना होगा। तो મિત્રો, અહીં ફરીથી એક અંગ્રેજી શબ્દ આવે છે રૂલ્સ। રૂલ્સ એટલે નિયમો। એમનું જે દળ હતું તેના કેટલાક નિયમો હતા કે અપશબ્દો બોલવા નહીં, જો 10 ભૂલો થાય તો તેમને દળમાંથી બાકાત કરવામાં આવે એટલે કે કાઢી મૂકવામાં આવે। તો તેને સમજાવવામાં આવે છે ઇબ્રાહિમને કે જો ક્લબનું સભ્ય રહેવું હોય તો તારે તેના રૂલ્સને માનવા પડશે। नियम है कि कोई सदस्य आपस में बातचीत के सिलसिले में कोई खराब शब्द नहीं बोलेगा, जानते हो ना? बस बात खत्म। તો તેને નિયમ સમજાવવામાં આવે છે કે કોઈ પણ સભ્ય કોઈ પણ વાતચીતમાં
કોઈ પણ ખરાબ શબ્દ નહીં બોલી શકે. તું જાણે છે ને. બસ અહીં વાત પૂરી થઈ. सहुआइन धर्मशाला के पास आकर सभी ने एक दूसरे से विदाई ली. तो ત્યાં એક સ્થળ આવે છે ધર્મશાળા, સहुआइन ધર્મશાળા. તો ત્યાં આવીને બધા જ જે મિત્રો છે તે એકબીજાથી છૂટા પડે છે. कालू ने कहा, मोना तू रास्ते में डरेगा, मैं जानता हूँ, चल मैं पहुँचा दूँ. ત્યારે કાલુને ખબર હોય છે કે મનમોહન તે એકલો રાતે બીવે છે. એટલે કાલુ કહે છે કે તને બીક લાગશે तो हूँ तने घरे पहुँचाड़ी दूँ. प्रियोदा ने कहा, मोना डरता है, मैं उसे पहुँचा दूंगा, तू घर जा कालू. ત્યારે પ્રિયોદાને ખબર પડે છે કે આ મનમોહન છે તે બીવે છે. તો તે કાલુને કહે છે કે તું ઘરે જા, હું એને ઘરે પહોંચાડી દઈશ. એને એક યુક્તિ સૂઝે છે કે આ એનો ડર કેવી રીતે દૂર કરવો. रास्ते में प्रियोदा चुप रहे, एक सूनी जगह पर आकर रुक गए. तो રસ્તામાં પ્રિયોદા અને મનમોહન બંને જતા હોય છે, બંને ચૂપચાપ જતા હોય છે. ત્યારે એક સુમસાન જગ્યા ઉપર આવીને પ્રિયોદા ઊભો રહી જાય છે. સડક કે દોનો ઓર બડે બડે પીપલ કે પેડ. તો રસ્તાની બંને બાજુ મોટા મોટા પીપળાના ઝાડ હતા. દોનો ઓર બહુત દૂર તક ખંડર ઓર મેદાન. તો બંને બાજુ બંને તરફ દૂર દૂર સુધી ખંડેરો હતા અને ખુલ્લું સપાટ मैदान હતું. पास के एक उजड़े हुए मकान की ओर इशारा कर प्रियोदा ने कहा, जानते हो इस घर में कभी मुर्दों की चीरफाड़ होती थी. ત્યારે હવે પ્રિયોદા મનમોહનને કહે છે, એક સુમસાન એક મકાન હોય છે અને એ મકાનની તરફ ઇશારો કરીને પ્રિયોદા કહે છે કે શું તું જાણે છે કે આ ઘરમાં પહેલાંના સમયમાં જે મરેલા શરીર હોય, મૃત શરીર હોય તેમની ચીરફાડ થતી હતી. પોસ્ટમોર્ટમ હાઉસ થા યહ. तो आ एक पोस्टमार्टम हाउस હતું. इसीलिए लोगों को डर है कि आसपास के पेड़ों पर भूत पिशाच किलकिल करते रहते हैं. मैदान में प्रेतनियाँ नाचती है, संतालियों की तरह झुंड बांधकर. क्यों डरने लगा. ત્યારે પ્રિયોદા એને કહે છે કે અહીં લોકો એવું કહે છે કે અહીં ભૂત પિશાચો અહીં રહે છે અને મેદાનમાં પ્રેતનીઓ નાચે છે. અને પછી એને મનમોહનને તે પૂછે છે કે શું તો ડરવા લાગ્યો, અકેલે યહાં આ શકતે હો. પ્રિયોદા મનમોહનને કહે છે કે શું તું અહીં એકલો આવી શકે. ત્યારે મનમોહન જવાબ આપે છે, જી નહીં, હું ન આવી શકું એમ કહે છે. પ્રિયોદા હસે બોલે. ત્યારે પ્રિયોદા હસવા લાગે છે અને મનમોહનને સમજાવે છે, દેખ મોના, ભૂત પ્રેત ऐसे आदमी को कभी नहीं तंग करता जो 10 का काम करता हो. તો પ્રિયોદા સમજાવતા કહે છે કે આ જે ભૂત પ્રેતો હોય છે તેઓ એવા વ્યક્તિને ક્યારેય હેરાન કરતા નથી જે વ્યક્તિ પોતાના કામમાં હંમેશા વ્યસ્ત રહેતો હોય. એવા વ્યક્તિને કોઈ હેરાન કરતું નથી. તુમ્હારી ઉમ્ર મેં મેં ભી ડરતા થા. તો પ્રિયોદા એને સમજાવે છે કે જ્યારે હું તારી ઉંમરનો હતો ત્યારે મને પણ ડર લાગતો હતો. मेरे गुरु महाजन ने मुझसे हंसकर कहा कि 10 का काम करने वाला तो खुद भूत होता है, उसको भूत क्या कर सकता है. ત્યારે એના જે ગુરુ હતા પ્રિયોદાના તેમણે હસીને પ્રિયોદાને કહ્યું હતું કે જે 10 કામ કરતો હોય એટલે કે જે સતત કામમાં વ્યસ્ત રહેતો હોય તે તો પોતે જ ભૂત હોય છે, એને ભૂત શું કરી શકે. ચલો શરૂ કરો તો વહ ગાના રામ રહીમના. પછી પ્રિયોદા એને બીજી વાત ઉપર તેને લઈ જાય છે અને એને ગીત ગાવાનું કહે છે. મનમોહન ગાને લગા, રામ રહીમના જુદા કરો ભાઈ, દિલ કો સચ્ચા રખના જી. ત્યારે આ સાંભળીને મનમોહનની જે ડર હતો તે દૂર થાય છે અને તે ગીત ગાવા લાગે છે. તો મિત્રો અહીં આ પાઠ આપણો પૂર્ણ થાય છે. હવે આપણે સ્વાધ્યાયમાં જે લખવાનું છે તેના વિશે કેટલીક ચર્ચા કરી લઈએ. તો મિત્રો અહીં આપણને તમને શબ્દાર્થ આપેલા છે, તો તે શબ્દાર્થ લખવાના છે, ત્યારબાદ મુહાવરે લખવાના છે, ત્યારબાદ સ્વાધ્યાય લખવાનું છે. તો આ જે સ્વાધ્યાય છે એની અંદર તમે જોઈશું આપણે કે પ્રશ્ન નંબર 1 અને 2 સવિસ્તાર ઉત્તર અને એક વાક્યમાં જવાબ લખવાના છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 તેમાં 2-3 વાક્યમાં જવાબ છે તે લખવાના છે. પ્રશ્ન નંબર 4 છે તો એની અંદર મિત્રો પ્રશ્ન નંબર 4ની અંદર તમારે આજે પ્રશ્ન નંબર જે 4 છે તે તમારે લખવાનો નથી. ભોલા ગરીબક દિન पहिया હરબ બોલા એ આપણે પૂછાતું નથી, તો એ જવાબ તમારે લખવાનો નહીં રહે.
એટલે સવિસ્તાર સમજાવીએ, જે આશય સ્પષ્ટ કરો એની અંદર તમારે માત્ર 3 જ પ્રશ્નો લખવાના રહેશે, પહેલો, બીજો અને ત્રીજો. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 છે તે તમારે લખવાનો છે, જે જોડકા છે. પ્રશ્ન નંબર 6 શબ્દ સમૂહ છે તે પણ લખવાના છે. અને પ્રશ્ન નંબર 7 એ સૂચના અનુસાર તમારે વિરુદ્ધાર્થી શબ્દો અને સમાનાર્થી શબ્દો લખવાના છે. ફરી એકવાર સ્વાધ્યાયમાં સમજી લઈએ. પ્રશ્ન નંબર 1, પ્રશ્ન નંબર 2, ત્યારબાદ પ્રશ્ન નંબર 3, પ્રશ્ન નંબર 4. એની અંદર આ ચોથો પ્રશ્ન નથી લખવાનો, આ પ્રશ્ન નંબર 4 નથી લખવાનો. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, પ્રશ્ન નંબર 6, પ્રશ્ન નંબર 7. આટલું સ્વાધ્યાય તમારે લખવાનું છે, જે તમને PDF સ્વરૂપે ક્રમાનુસાર આપવામાં આવશે. તે તમારે હિન્દીની નોટમાં લખવાનું છે. મિત્રો, આ પાઠ અહીં પૂર્ણ થાય છે. ખૂબ ખૂબ આભાર.